ભગવાનના પરમ ભક્ત અને ભગવાનના પરમ મિત્ર. મિત્ર તો ખરા પણ કેવા છે? ભગવાનના ભક્ત છે. હો આ તમને ઠાકોરજી એમ કે મારા મિત્ર છે, અને શ્રીધામાજી એમ કે ભાઈ મારા ઈશ્વર છે. શું કે છે? મિત્ર નથી કહેતા. શું કે છે? ઠાકોરજી મારા ઈશ્વર છે. ઠાકોરજી એમ કે તમે આપણે હારે ભણતા એટલે આપણા મિત્ર. સુદામાને પરમાત્મા પ્રત્યે ખૂબ જ પ્રેમ ભાવ છે, ભક્તિ ભાવ છે. એટલે ક્યારે એવું નથી કહેતા કે મારો મિત્ર છે. દ્વારકાધીશ મારા ઠાકોરજી છે. જેના મિત્ર રાજાઓ હોય, અને સુદામાજી ખૂબ જ નિર્ધન. શું કહે છે કે એની પાસે કઈ ધન ન હતું. ખાલી ધન હોય તો આનંદ ન હોય. ધન નહોતું ને પણ દરેક અવસ્થાની અંદર ખૂબ જ આનંદ હતો. મનમાંથી ક્યારે ઠાકોરજીને ભૂલી નતો શકતો. અને પાછું અયાચક વ્રતનું પાલન કરે, એટલે કોઈની પાસે માંગવું, જે મળે એમાં સંતોષ માનવો. ઘરમાં આટલા બાળકો, પહેરવા માટે સારી ધોતી ન હતી, એવું શ્રીમદ ભાગવતજીમાં વર્ણન છે. એના પત્ની સુશીલાજીને પહેરવા માટે એક સારી સાડી પણ ન હતી. આવી પરિસ્થિતિ સુદામાજીની હતી. અને તો પણ ભગવાનની અંદર પરમ ભક્તિ રહી છે. ક્યારે એમ નથી થયું હું ઠાકોરજી આગળ જઈને લઈ આવું. એટલે અમે ઘણી વાર કહેતા હોય કે ભગવાન પાસે જઈએ ને તો માંગણી ન કરી. આપણે મંદિરમાં જઈએ એટલે જ્યારે જઈએ ને ત્યારે ઘંટડી વગાડી, એટલે ઘંટીની બે ડિમાન્ડ હોય કે ન હોય. એને ખબર જ છે આપણે શું જોઈએ છીએ. અને તમને માયગા વગર મળી જાય તો માનવાનું કે તમારી ઠાકોરજી ઉપર પૂરી શ્રદ્ધા છે. દર વખતે ઘંટડી વગાડીને માગણી મૂકો એ તમને ઠાકોરજીમાં શ્રદ્ધા નથી, એટલે તમારે માગવું પડે છે. આપણે નાના હોય, આપણે મા બાપ પ્રત્યે કેટલી શ્રદ્ધા હોય. એટલે તમારા મા બાપ તમારું બરાબર ધ્યાન રાખે કે ન રાખે? જમવાના ટાઈમે તમને જમવાનું આપી દે. તમારી મા એમ કે ભાઈ તને ભૂખ લાગી છે, બેટા જમી લે. 4 વાર કે કેટલી વખત આપણું ધ્યાન ન હોય તો કે ભાઈ જમી લે ને જમી લે. એની એટલી શ્રદ્ધા હોય તો, પરમાત્મામાં શ્રદ્ધા હોય તો આપણે માગવાની જરૂર ન પડે કે તમે મને આટલું આપજો એમ. સુદામા પરમાત્મામાં ખૂબ જ શ્રદ્ધા છે, ઠાકોરજીમાં. એમના પત્ની વારંવાર એવું કે તમે એક વખત તો તમારા મિત્રને જઈને મળો. હવે તમારા મિત્ર દ્વારકાધીશના રાજા થયા છે. એટલે સુદામા કે ભાઈ મળું તો ખરો પણ હું માગીશ નહીં. એટલે સુશીલા એમ કે ભાઈ હું તમને માંગવાનું કહેતી નથી, પણ હું એમ કહું છું એક વખત તમે તમારા મિત્રને મળીને આવો. એટલે સુદામાએ કીધું ભાઈ મળવા જવું હોય તો એના માટે કંઈક ભેટ લઈ જવી પડે. શું લઈ જવું પડે? હવે ખાલી મારો મિત્ર નથી, પણ હવે એ રાજા છે, અને રાજા પાસે જવું હોય તો શું જોઈએ? ભેટ જોઈએ. શું જોઈએ? એટલે કીધું ભાઈ લઈ જાઉં, પણ શું લઈ જાઉં? એટલે એની પત્ની એક મુઠ્ઠી ચોખા
એવું ભાગવતજીમાં કથન છે કે બાંધવા માટે કપડું પણ બરાબર ન હતું. કેટલાય કપડામાં વીંટી અને એ તાંદુલ સુદામાજીને આપેલા, આ તમારા મિત્રને આપજો. અને સુદામા એ ફાટેલી તૂટેલી પૂતળી અને એક લાકડી લઈ અને આ તાંદુલની પોટલી સાથે દ્વારકા તરફ ગમન કરે છે. સરસ મજાનું એક ભજન છે ને બે કડી ગાશું, ભાગવતજી ગાશે. હે સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દર્શને સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દર્શને નાથના રે. શરીર સુકાણા એના રુધિર રુધિર હોરાયા રે આખડીના તેજે તો સુકાણા રે નાથના રે. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે માથે નથી મોડ્યું ને માથે નથી મોડ્યું ને પગમાં નથી પગરખા રે કાન પડેલો એને કસોટો રે પહેરવા નામ રે સુણીને વાલો દોડિયા ગીર ધારી રે. નામ રે સુણીને વાલો દોડિયા ગીર ધારી રે. સુદામાને લીધા છે વન તેડી રે આસુડા છે આત્મા
સુદામાજી દ્વારકા જવા નીકળ્યા. રાત્રે જ્યાં સૂતા હતા અને સવારે સીધા દ્વારકામાં નીકળ્યા. શ્રીમદ ભાગવતજીમાં એવું વર્ણન છે, રાત પડી એટલે સુદામાએ રાતવાસો કરવાનું નક્કી કર્યું અને સવાર પડી એટલે સીધા દ્વારકામાં ઉઠ્યા છે. હવે ઠાકોરજીને પણ એના ભક્તની ખૂબ ચિંતા છે. ખાલી સુદામાને મળવું છે એવું જ નહીં, દ્વારકાધીશને પણ હવે મળવું છે. સવાર પડી સુદામા ઉઠ્યા એટલે કોઈને પૂછ્યું, ભાઈ હું ક્યાં છું? એટલે બધા નગરજનોએ કહ્યું, આ દ્વારિકા નગરી છે. અને સુદામાજી દ્વારકાધીશના મહેલ પાસે જઈને ઉભા રહે છે. મહેલ પાસે જઈને એના સેવકને કહે છે કે દ્વારકાધીશને સમાચાર આપો કે સુદામા નામના બ્રાહ્મણ એમને મળવા આવ્યા છે. સુદામાનો વેશ એટલો બધો દરિદ્ર હતો કે સેવકને પણ ભગવાનને મળવાનું મન નહોતું થતું. સેવકને પણ એમ થયું કે ભાઈ આ બ્રાહ્મણ કોઈ પાગલ લાગે છે. અને પછી સુદામા એવું કહે છે કે મારા મિત્ર છે, એમ કહેજો કે તમારા મિત્ર મળવા આવ્યા છે. સેવકને એમ થયું કે ભાઈ ઠાકોરજીનો આવો મિત્ર હોય, જેને પહેરવા માટે ધોતી બરાબર નથી, જેના પગમાં પગરખા નથી. પગની અંદરથી પરુનો નીકળી રહ્યું છે એવું પણ શ્રીમદ ભાગવતજીમાં વર્ણન છે. સુદામા ખૂબ જ દરિદ્ર હતા એટલે પહેરવા માટે ચંપલે ન હતા. સંપત્તિથી દરિદ્ર હોઈ શકે પણ મનથી ક્યારેય દરિદ્ર ન હતા. રાજના સેવકોએ ઠાકોરજી પાસે ગયા અને કહ્યું કે કોઈ તમારા મિત્ર મળવા આવી ગયા છે. દ્વારકાધીશ પોતાના સિંહાસન ઉપર બેઠા છે. દ્વારકાધીશને ખૂબ જ મળવાની ઈચ્છા છે. રાજના સેવકોએ જેવું કહ્યું કે કોઈ સુદામા નામના બ્રાહ્મણ આવ્યા છે અને એવું કહે છે કે હું દ્વારકાધીશનો મિત્ર છું અને મારે એમને મળવું છે. આગળની વાત ભગવાને સાંભળી નથી અને ભગવાને ખુલ્લા પગે દોટ મૂકી છે. ભગવાનની ઉપર અંગવસ્ત્ર પણ નથી, ઠાકોરજી ઉપર. કારણ કે ભગવાનનો ભક્ત છે ને એ વસ્ત્ર વગર મળવા આવ્યો છે એટલે ભગવાને પોતાનું અંગ વસ્ત્રનો ત્યાગ કર્યો છે. અને ભગવાને ઉગાડા પગે દોટ મૂક્યું છે. જેવો ભક્ત છે ને એવું જ પરમાત્માનું સ્વરૂપ છે. ભલે રાજા હોય, ઉગાડા પગે ભગવાને દોટ મૂક્યું. બહુ લાંબુ વર્ણન છે શ્રીમદ ભાગવતજીની અંદર. અને ઠાકોરજીને ઉગાડા પગે જોઈને દ્વારકા વાસીઓને પણ આશ્ચર્ય થઈ ગયું. આવી અવસ્થાની અંદર ઠાકોરજી સુદામાને જઈને ભેટી પડ્યા છે એવું શ્રીમદ ભાગવતજીમાં વર્ણન છે. દ્વારકા વાસીને પણ એમ થઈ ગયું ઠાકોરજીનો આવો ભક્ત અને ઠાકોરજીને આવી શ્રદ્ધા એમાં.
આપણે દરરોજ ઠાકોરજીની ઉપાસના કરીએ છીએ, પણ આપણને એની અંદર આવી શ્રદ્ધા અને પ્રેમ ભાવ ઉત્પન્ન થયો નથી. ઠાકોરજીને મળવાની ઈચ્છા તો હોય ને, જેને આટલા વર્ષો સુધી ઠાકોરજીની તપશ્ચર્યા કરી હોય અને ઠાકોરજીને એને મળવું હોય. ભગવાને સુદામાને પોતાના રાજ સિંહાસન પર બેસાડ્યા છે. તો ઠાકોરજીના ભક્તને કેટલું ધ્યાન રાખે છે. આપણે કલ્પના ન કરી હોય, પણ ઠાકોરજી બધું જ બરાબર ધ્યાન રાખે છે. પોતાના આસન ઉપર બેસાડ્યા અને ભગવાને ઠાકોરજીના ચરણ પકડ્યા છે. ભગવાનના જેવા જેના ચરણ પકડ્યા ને એટલે સુદામાની બધી દરિદ્રતા ધોવાઈ ગઈ. જો પરમાત્માને એના ભક્તના ચરણ પકડવા પડે એટલે ઠાકોરજી એમ કીધું કે આ મારા માટે મોટું દુઃખ છે કે આટલો બધો વિલંબ થયો, તમારા ચરણ પકડવાનો મને અત્યારે સમય મળ્યો. ભગવાનને ઠાકોરજીએ ભગવાન સુદામાના પગ ધોયા એટલે ભગવાનની જે કાંઈ નિર્ધનતા હતી, દરિદ્રતા ત્યારે જ ભૂસી નાખી છે. સ્વયં પરમાત્મા જેના ચરણ પખાડે એ ક્યારેય દરિદ્ર રહે. પછી આગળ કથા છે, ભગવાન એને સરસ મજાના સ્નાન કરાવ્યા. સુદામાને સ્નાન પરમાત્માએ કરાવ્યું છે. 8 રાણીઓ લાઈનમાં ઊભી છે. એ રાણીઓને ઘડીક વાર એમ થઈ ગયું કે છે કોણ કે જેની અંદર મારો ઘરવાળો આટલો બધો તન્મય થઈ ગયો હોય. ઠાકોરજીનો નિયમ છે કે કંઈક તમે અર્પણ કરો, અને ભગવાનને બધી ખબર છે કે મારા માટે એક તાંદુલની પોટલી લાવ્યો છે પણ દેતો નથી. કંઈક આપે તો હું પણ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાઉં, મારે તો ઘણું આપવું છે એને. આપવાની ઘણી બધી ઈચ્છા છે પરમાત્માની. ભગવાન અનેક વિદ્યાર્થી અવસ્થાની વાતો મા પાસે કરી છે. ભગવાને કીધું ભાઈ તારો ઘર સંસાર બરાબર ચાલે છે ને? સુદામાજી કે હા બધું જ બરાબર ચાલે છે. ભગવાને 4 વાર પૂછ્યું છે કેટલી વખત કોઈ તકલીફ નથી ને તને? સુદામા મોઢામાંથી હજી એમ નથી કહેતા કે મને આટલી તકલીફ છે. ઠાકોરજી પાસે કોઈ માગણી નથી કરી હજી. એટલે ભગવાને કીધું કોઈ મારા ભાભીએ મારા માટે કઈ ભેટ મોકલી છે? ભગવાનને ખબર છે કે આ ભક્ત કેવો છે, સીધી રીતે કઈ બોલે એમ છે નહીં. મારા ભાભીએ મારા માટે કંઈક તો મોકલ્યું જ હશે. કે ના ના કઈ મોકલ્યું નથી. ભગવાનને ખબર છે કે આ તાંદુલની પોટલી હજી છુપાવીને રાખી છે. જ્યાં સુધી ઈ મને ન મળે ત્યાં સુધી હું કર્મના બંધનમાં રહું. કર્મ એવું કહે છે કે ઈશ્વરને કંઈક અર્પણ કરો તો પરમાત્મા તમને અનેક ગણું આપશે. અને ભગવાને વાતો વાતોમાં એ તાંદુલની પોટલી આંચકી લીધી છે. જો સુદામાએ નથી આપી પણ પરમાત્માએ ખેંચી છે, એવું શ્રીમદ ભાગવતજીમાં વર્ણન છે. ભગવાને કીધું આટલી સરસ મજાની વસ્તુ મારા ભાભીએ મોકલી છે, તું ક્યારનું ના પાડે છે? એક પછી એક પોટલીની ગાંઠ ખુલી, સુદામાજીનું ભાગ્ય ખોલી નાખ્યું. એવું પણ વર્ણન છે ભાગવતજીમાં. એક એક ગાંઠની સાથે એનું ભાગ્ય ખોલી નાખ્યું.
ભગવાને જેવા તાંદુલ જોયા એક મુઠ્ઠી ભરી પોતાના મોઢામાં મૂકી દીધા. બીજી મુઠ્ઠી લીધી ને માતાજીને ખબર પડી ગઈ. શ્રીમદ ભાગવતજીમાં એવું વર્ણન છે, જેટલી ભગવાનની સંપત્તિ હતી ને એટલી સુદામાને આપી છે. એટલે બીજીમાં તો અટકાવ્યા, નહીતર બીજીની અંદર સ્વર્ગ અને વૈકુંઠ વયા જાય. અને ભગવાને એવું કીધું કે મારા ભક્તની પાસે અત્યારે માત્ર ને માત્ર આટલા તાંદુલ એના ઘરમાં હતા. જો એ બધા જ એને મને અર્પિત કરી દીધા હોય તો મારી બધી જ સંપત્તિ મારે એને આપી જ દેવી જોઈએ. એક મુઠ્ઠી તાંદુલની અંદર દ્વારકાનો વૈભવ ઠાકોરજીએ પ્રદાન કર્યો છે. ભગવાન એના ભક્તોને ક્યારેય અકલ્યાણ થવા દેતા નથી. બીજીમાં તો માતાજી એમ કીધું ભાઈ અમને થોડી થોડી પ્રસાદી આપો, અમે પણ બધા પ્રસાદી લઈશું. અને ભગવાન દ્વારકાધીશે આ સુદામાનો ઉદ્ધાર કર્યો છે, એના ભાગ્યને બદલી નાખ્યું છે. સુદામા જ્યારે અહીંયાથી દ્વારિકામાંથી સુદામાપુરી જવા નીકળ્યા ને તો ઠાકોરજી એવું નથી કીધું કે મેં તને શું આપ્યું છે. ભગવાને કીધું તે માગ્યું નથી તો મારે કેવું નથી કે મારે એને શું આપવું છે. એટલે આપણે કહીએ ઠાકોરજી પાસે જઈએ ને ડિમાન્ડ લઈને ન જાય. જો સુદામા જેવું થવું હોય તો ઓલા જ્યારે મંદિરે ઘંટડી વગાડે ત્યારે એમ કે છોકરાને ભણાવજો ને પરણાવી દેજો ને, એના છોકરા કરજો ને એને ભણાવજો ને. ભગવાનને ખબર જ હોય. ભક્તિ એવી કરો કે જે ઠાકોરજીને તમારા ઘેર આવું ગમે, એવી ભક્તિ ન કરો કે જેમાં કંઈક સ્વાર્થ હોય. સુદામાની ભક્તિમાં કોઈ સ્વાર્થ નથી. એટલે ઠાકોરજી એટલું બધું આપ્યું છે પણ સુદામાને બતાવ્યું નથી કે શું આપ્યું છે. સુદામાજી પોતાના નગર તરફ પ્રયાણ કર્યું અને ઠાકોરજી પણ એને મૂકવા ગયા છે, એવું પણ શ્રીમદ ભાગવતજીમાં વર્ણન છે અનેક ધર્મ ગ્રંથની અંદર. અને સુદામાપુરીમાં પહોંચ્યા એટલે સુદામાજીને એમ થયું હું ફરી પાછો દ્વારકામાં આવી ગયો છું. હું રસ્તો ભૂલી જાઉં છું એટલે મને ખબર રહેતી. આગળ મહેલમાંથી એમના પત્ની સુશીલાજી એમને સાથ દીધો ત્યારે ખબર પડી આ તો મારું સુદામાપુરી છે. એટલે સુદામાને મહેલની અંદર પણ આસક્તિ નથી થઈ. મેં તો કંઈ માગ્યું નથી પણ અમારા દ્વારકાધીશે મને એટલું આપ્યું છે, હવે મારે કોઈ આવશ્યકતા છે. સુદામાજી ત્યાં જ મંદિરમાં વસવાટ કર્યો છે એવું વર્ણન છે. અને પરમાત્માએ આ સુદામાનો ઉદ્ધાર કર્યો એવું સરસ મજાનું સુદામા ચરિત્ર છે. પરીક્ષિત મહારાજ કહે છે